5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ આપણી આસપાસનું વાતાવરણ. ઈશ્વર નિર્મિત સમગ્ર સૃષ્ટિનું જે આવરણ છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ. જેટલું પર્યાવરણ શુદ્ધ હશે એટલી બીમારી દૂર હશે. પહેલાંના સમયમાં દરેકના ઘર આગળ જ વૃક્ષો રહેતા, એટલે બહાર બેસે તો પણ શુદ્ધ હવા મળી રહે. આપણે શુદ્ધ હવા મેળવવા બગીચામાં જવું પડે છે કે ઘરથી દૂર કોઈ પર્યટન સ્થળે જવું પડે છે, કારણ કે આંગણામાં ઝાડની જગ્યાએ ગાડીએ લઈ લીધી છે અને આજુબાજુમાં કોઈ જમીન બચી નથી. પણ તમને ખબર છે, દરેકની સહનશક્તિ હોય પછી પ્રકૃતિ પણ આપણી જોડે બદલો લે. અત્યારે આ અસહ્ય ગરમી, વાવાઝોડા, કમોસમી વરસાદ વગેરે એનું જ પરિણામ છે, કારણ કે આપણી એક જરૂરિયાત પૂરી નથી થતી તો આપણે કેવા ધંપછાડા કરીએ છીએ. એની તો ઘણી બધી જરૂરિયાતો અટકી ગઈ છે. નથી શુદ્ધ હવા રહી કે નથી શુદ્ધ પાણી રહ્યું. અને વળી પાછા કારખાના અને મિલોના ધુમાડા, વળી પાછા આપણે ઘરમાં બેસીને એસી કરી ઠંડા થઈએ છીએ. એ વાયુ ઓઝોન લેયર માટે ખૂબ જ હાનિકારક છે. એટલે કંઈક અંશે દરેક વ્યક્તિ એના માટે જવાબદાર છે. શું કરી શકાય? શક્ય હોય તો એસી ઓછું વાપર્યું, વૃક્ષ વાવવાની જગ્યા ન હોય તો આજુબાજુ નાના નાના છોડ વાવવા, ગમે તેવું કેમિકલ પાણીમાં ના વહાવવું, તેમજ પાણીનો વ્યય અટકાવો. આટલી તો કરી જ શકીએ.